તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 નું ગણિતનું વિભાગ બી પ્રકરણ નંબર 9. ચલો પહેલો ક્વેશ્ચન કે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 હોય તો ખૂણો S અને Q નું R શોધો. તો પહેલા આપણે એક ચક્રીય ચતુષ્કોણ દોરી લઈએ. બરાબર, આ આપણો છે ચક્રીય ચતુષ્કોણ. મારે આકૃતિ બરાબર વ્યવસ્થિત એમને એમ દોરું છું પરિકર વગર. એટલે આપણો ચક્રીય ચતુષ્કોણ દોરાણો PQRS. હવે આમાં આપેલું શું છે? ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 આપેલું છે. ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80. તો ખૂણા S અને Q નું માપ શોધો. હવે ચક્રીય ચતુષ્કોણ હોવાથી ખૂણો Q અને ખૂણો R એ બેના માપનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે લખવું પડે કે અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર, ચક્રીય ચતુષ્કોણ છે. આથી તમે શું લખી શકો કે ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180. હવે એ પહેલા આપણે લખી નાખીએ આનું સોલ્યુશન કે ખૂણો S માઇનસ આ માઇનસ છે, ખૂણો Q બરાબર 80. તો આ માઇનસ ખૂણો Q છે, ઓલી બાજુ જાય તો વત્તા થઈ જાય, એટલે ખૂણો S બરાબર 80 વત્તા ખૂણો Q. બરાબર, આ જે કિંમત છે આપણે આમાં લખશું કે હવે આપણે લખીએ ખૂણો Q અને ખૂણો S એ બેનો માપનો સરવાળો 180 થાય. આથી લખાય કે ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180. હવે ખૂણા Q નું માપ આપણે આપેલું નથી, આપણે ગોતવાનું છે. અને ખૂણા S નું માપ આપણે કેટલું મળ્યું? 80 વત્તા ખૂણો Q બરાબર 180. હવે 80 ના 80 એમને એમ. ખૂણો Q ટોટલ કેટલી વાર છે? 2 વખત. એટલે 2 વખત ખૂણો Q ને 80 કેવા છે? વત્તા. એ બરાબરની ઓલી બાજુ જાય તો થશે ઓછા. બરાબર, આથી 80 વત્તા છે, બરાબરની આમ બાજુ જાય તો ઓછા. તો 2 વખત ખૂણો Q બરાબર 180 ઓછા 80 વત્તા 80 છે, આ બાજુ આવે તો ઓછા 80. તો 2 વખત ખૂણો Q 180 માંથી 80 બાદ થાય એટલે બચે 100. હવે 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. ખૂણો Q બરાબર 100 ભાગ્યા 2 એટલે ખૂણો Q બરાબર ફાઇનલી મળશે આપણે 50. હવે ખૂણો Q બરાબર મળ્યા 50. હવે ખૂણા Q ની કિંમત આપણે આમાં મેકશું. બરાબર, આજે આપણે મળ્યું હતું ને સમીકરણ એમાં. બરાબર, તો હવે આમાં ખૂણા Q ની કિંમત મૂકીએ. ખૂણા Q નું માપ આપણે મળ્યું હતું 50. બરાબર, તો ખૂણો S બરાબર 80 વત્તા 50 એટલે આ બેનો સરવાળો થાય એટલે 130. આ ખૂણા S નું માપ. ચલો, આ થયો દાખલો પૂરો. અને એના પછીનો દાખલા નંબર 2. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને આ બધા વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે, કાંઈ ગોતવા જવું પડશે નહીં. ચલો, હવે દાખલા નંબર 2 કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે તો બિંદુ C એ ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. જો ACB 60 હોય તો APB શોધો. તો આની આકૃતિ કંઈક આવી બનશે. બરોબર, એટલે કે એક વર્તુળમાં AB જીવા છે, એટલે કે આપણે આ AB જીવા દોરી નાખીએ. હવે બિંદુ C એ ગુરુચાપ AB પર A અને B થી ભિન્ન બિંદુ છે, એટલે કે ગુરુચાપ એટલે કે અહીંયા બનશે. બરાબર, ગુરુચાપ C આગળ. અને P કેન્દ્રિત વર્તુળ, આપણે વર્તુળ દોરતા ભૂલી ગયા. P કેન્દ્રિત વર્તુળ, બરાબર, એના આ રીતે ત્રિજ્યા. તો આની આકૃતિ આવી કંઈક બનશે. તો આમાં SEB નું માપ આપેલું છે. ACB એટલે ખૂણો ACB બરાબર 60. તો ખૂણો APB શોધો, એટલે કે આપણે આ ખૂણાનું માપ ગોતવાનું છે. તો અહીં આપણે સીધું લખી શકીએ કે ખૂણો APB બરાબર ખૂણો ACB. તો 2 વખત ખૂણો ACB, કેમ કે આ જેટલું માપ હોય ને એનાથી 2 ગણું માપ હોય. બરાબર, એને ગુણ્યા 2 કરવા પડે, એટલે કે 2 વખત ખૂણો ACB પ્રમેય મુજબ. બરાબર, આ તમે એમ લખી શકો પ્રમેય મુજબ. હવે APB નું માપ આપણે ગોતવાનું છે. 2 ના 2. ACB નું માપ કેટલું આપેલું છે? 60. APB નું માપ મળી ગયું 160.
બરાબર, આ દાખલો ઇઝી હતો અને સહેલો હતો, બસ આવી રીતે જ ગણવાનો હતો. ચલો એના પછીનો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3, અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને બધા જ વિભાગનું સોલ્યુશન સંપૂર્ણ રીતે મળી રહેશે. તો પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે, એબી એ વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો બીસી બરાબર 8 સેમી હોય તો એસીનું માપ ગોતો. તો સૌપ્રથમ આની આકૃતિ બનાવીએ કે પી કેન્દ્રિત વાળો વર્તુળ બનાવીએ. બરાબર, આપણે સૌપ્રથમ કે પી કેન્દ્રિત વાળો વર્તુળ. હવે એમાં એબી વર્તુળનો વ્યાસ છે, એટલે કે એબી છે આપણા વર્તુળનો વ્યાસ છે અને ત્રિજ્યા 8.5 હોય. જો આ અહીંથી એ થી પી સુધીનું માપ 8.5 હોય અને સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે, એટલે કે અહીંયા ક્યાંક આવેલું છે અર્ધવર્તુળ પરનું બિંદુ છે. આપણે આ બેને જોડી દઈએ. બરાબર, એટલે કે અહીં સી આવેલો છે. તો બીસી બરાબર 8 હોય, એટલે કે આ બીસી કીધા છે, એટલે કે બીસી બરાબર 8 હોય, આ બીસી નું માપ 8 હોય તો એસી શોધો, એટલે કે આપણે આનું માપ ગોતવાનું છે. બરાબર, એસી ગોતવાના છે. હવે તમને એક વસ્તુ જણાવી દઉં, જો ત્રિજ્યા એ પી બરાબર 8.5 હોય તો વ્યાસ એના ડબલ થાય. આથી તમે લખી શકો કે આનું સૂત્ર છે ત્રિજ્યાનું, કે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. તો આપણે ત્રિજ્યા આપેલી છે 8.5, 2 ગુણા ભાગાકારમાં ચાલી બાજુ તો ગુણાકારમાં ગુણ્યા 2 બરાબર વ્યાસ. તો હવે 8.5 ગુણ્યા 2 એટલે કે 17 બરાબર વ્યાસ. તો આપણે વ્યાસ મળી ગયો 17. વ્યાસ એટલે કોણ? એબી, એટલે કે આપણે મળી ગયા 17. બરાબર, એબી મળી ગયા 17, બીસી મળી ગયા 8. તો એસી નું માપ આપણે ગોતવાનું છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર, કાટકોણ. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ દાખલો ગણી શકશું કે પાયથાગોરસ પ્રમેય મુજબ. તો શું હતું એનો પ્રમેય? કે કર્ણનો વર્ગ, એટલે કે કર્ણ આ ખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય, એટલે કે કર્ણ એ બી નો વર્ગ બરાબર બે બાજુઓ, એટલે કે એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો આપણે એ બી નું માપ આપેલું છે 17. બરાબર, 17 નો વર્ગ બરાબર એસી નું માપ આપણે ગોતવાનું છે વત્તા બીસી નું માપ આપણે આપેલું છે 8 નો વર્ગ. ચલો 17 નો વર્ગ કેટલો થાય? 289 બરાબર એસી નો વર્ગ વત્તા 8 નો વર્ગ 88 64. હવે 64 વત્તા છે, આલી બાજુ આવે તો ઓછા. બરાબરની કોઈ પણ વસ્તુ વત્તા સરવાળા બાદબાકીમાં હોય, બરાબરની આમ બાજુ ટપે તો પ્લસ હોય તો માઇનસ બની જાય. આથી તમે શું લખી શકો કે 289 માઇનસ 64 બરાબર એસી નો વર્ગ. હવે આમાંથી બાદબાકી કરીએ, એટલે કે 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2 અને ઉપરથી 2 બરાબર એસી નો વર્ગ. હવે વર્ગ છે, આમ બાજુ ટપે તો વર્ગમાં 225 બરાબર એસી. હવે 225 છે કેનો વર્ગ છે? તો કે 15 નો વર્ગ. આથી તમે લખી શકો 225 નો વર્ગમૂળ 15 બરાબર એસી બરાબર 15. આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 કે ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 20 સેમી અને તેની જીવા એબી ની લંબાઈ 12 સેમી છે. એટલે કે આપણે એક ઓ કેન્દ્રિત વર્તુળ દોરીએ. બરાબર, એમાં ઓ કેન્દ્રિત વર્તુળ છે. હવે વર્તુળનો વ્યાસ 20 સેમી લાંબો હોય, એટલે કે આ વ્યાસ, એટલે આને આપણે દઈએ નામ આપણે પી ક્યુ બરાબર 20 હોય આ લાંબુ. એબી એની લંબાઈ છે, જીવા છે. બરાબર, જીવાની લંબાઈ એબી, એટલે કે આપણા એબી એ કેટલું આપેલું છે? 12. એ આપણે 12 આપેલું છે. તો એબી નું ઓ થી અંતર શોધો. આ ઓ છે. બરાબર, ઓ થી અંતર શોધો, એટલે કે આ ઓ અને એબી, એટલે કે આપણે આટલો માપ ગોતવાનો છે. એબી નું ઓ થી અંતર, એટલે આટલું ગોતવાનું છે. હવે આ કેન્દ્રથી અહીંયા સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય, એટલે કે આપણે હજી એક ત્રિજ્યા દોર નાખી. બરાબર, તો આપણે પીક્યુ જે વ્યાસ આપેલો છે તેના પરથી આપણે ત્રિજ્યા મળી જાય. તો કે શું હતું ત્રિજ્યાનું સૂત્ર? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, એટલે કે વ્યાસ આપણે આપેલો છે 20, તો 20 ના છેદમાં 2, એટલે કે છેદ ઉડી જાય 10, એટલે ત્રિજ્યા આર બરાબર મળે 10. અને તેવી જ રીતે આપણે જીવા આપેલી છે 12, તો આપણે લખી શકીએ કે અહીં જીવા એબી પર
કેન્દ્ર ઓ માંથી લંબ દોરતો OM લંબ AB છે બરાબર. તો આ OM લંબ AB છે એટલે કે આને આપણે નામ આપી દઈએ M, એટલે કે OM લંબ કેના ઉપર છે? AB. હવે OM લંબ AB હોવાથી આથી તમે શું લખી શકો? માટે AM બરાબર MB લખી શકો બરાબર, MB. અને આખાનું માપ 12 હોય તો એના અડધા કેટલા થાય? 6 બરાબર. આથી AM બરાબર MB બરાબર 6, એટલે કે આનું માપ 6 મળે આપણે, અડલાકનું માપ. પછી આ ત્રિજ્યા આપણે હમણાં મળી 10 બરાબર, ત્રિજ્યા મળી 10, તો આપણે OM એટલે કે આ જે OM નું માપ ગોતવાનું છે. તો હવે આપણે MB નું માપ 6 છે, OB નું માપ 10 છે, ત્યાંથી AM નું માપ મળી જાય પાયથાગોરસ પ્રમેય મુજબ. તો લખીએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ કે કર્ણ એટલે કે આ જે કાટકોણો છે એની સામેની બાજુને કર્ણ કહેવાય, એટલે કે OB નો વર્ગ બરાબર બે બાજુઓ OM, એક બાજુનું નામ OM નો વર્ગ બધા બીજી બાજુ MB નો વર્ગ, એટલે કે MB નો વર્ગ. હવે OB આપણે માપ ગોતવાનું છે. આ OB નું માપ આપેલું છે 10 નો વર્ગ બરાબર. OM નું માર્ગ આપણે ગોતવાનું છે તે તેમનું તેમ. MB નું માપ આપણે આ ખબર છે 6 નો વર્ગ બરાબર, તો 10 નો વર્ગ 100 અને OM તેમના તેમ. હવે 6 નો વર્ગ 36, 36 વત્તા છે બરાબર ની આમ જાય તો ઓછા બની જાય બરાબર, એટલે કે 100 ઓછા 36 બરાબર OM નો વર્ગ. હવે 100 માંથી 36 બાદ થાય એટલે કે બચે આપણા 64 બરાબર OM નો વર્ગ. હવે આ OM નો વર્ગ છે, આ બાજુ આવે તો વર્ગમૂળમાં 64 બરાબર OM. હવે OM 64 નો વર્ગમૂળ નીકળે 8 બરાબર OM. આથી તમને OM બરાબર મળે 8 બરાબર. ચલો આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર છેલ્લો અને 5મો. તો દાખલા નંબર 5 કે શું કીધું? ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD એ બિંદુ P માં છેદે છે. જો DBC 70 હોય અને ખૂણો BAC 30 હોય તો BCD શોધો. એટલે કે આપણે એક ચક્રીય ચતુષ્કોણ પેલા બનાવી નાખીએ. હવે એમાં ચક્રીય ચતુષ્કોણ ABCD દોરી નાખીએ. દોરાઈ ગયું ABCD, નામ આપી દે ABCD. હવે એમાં AC એટલે કે આ AC અને બીજો કીધો BD એટલે કે આ BD એ વિકર્ણ P બિંદુમાં છેદે છે, એટલે કે P બિંદુમાં છેદે છે. તો DBC એટલે કે ખૂણો DBC એટલે કે આ ખૂણો તમને કીધો છે 70 અને ખૂણો BAC એટલે કે ખૂણો BAC એટલે કે આ ખૂણો કીધો છે તમને 30. તો ખૂણો BCD ગોતો, એટલે કે BCD એટલે કે આપણે આખો ખૂણો ગોતવાનો છે બરાબર. તો ચાલો જોઈએ. તો અહીં આપણે છે ને કે સૌપ્રથમ એક ચક્રીય ચતુષ્કોણ આપેલો હોવાથી અહીં લખીએ કે અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર, ચક્રીય ચતુષ્કોણ છે. આથી તમે શું લખી શકો કે ખૂણો DBC માટે તમે શું લખી શકો? માટે ખૂણો DBC બરાબર ખૂણો CAD એટલે કે ખૂણો DBC એટલે કે આ ખૂણો 70 હોય તો એને બરાબર ખૂણો CAD થાય. આ ખૂણો પણ કેવો હોય? સમાન હોય, એટલે કે આ 70 તો આ પણ 70, એટલે કે ખૂણો CAD પણ કેટલો થાય? 70. તો તમને DBC નું માપ આપેલું છે 70, તો ખૂણો CAD પણ 70 થાય બરાબર. તો હવે છે ને કે આપણે ખૂણો BAD, હવે એ બે આખો ખૂણો છે એના બે અડધા ખૂણા BAC અને CAD એટલે કે આ 70 મળી ગયું તમને. આ બેનો સરવાળો કરીએ એટલે આસન કોણ બનશે. તો તમે અહીં લખી શકો કે અહીં BAD ખૂણો BAD બરાબર બે ખૂણો BAC ખૂણો BAC વત્તા ખૂણો હું લખી શકો CAD. BAC નું માપ તમને ખબર છે, કેટલું છે? 30. એવી જ રીતે CAD નું માપ તમને ખબર છે 70,
આથી તમને થશે આ બેનો સરવાળો કરીએ તો આવશે 100. એટલે કે આપણે BAD મળી ગયા, આખો ખૂણો 100 મળી ગયો. હવે તમને ખબર જ છે કે અહીં ચક્રીય ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. આથી તમે અહીંયા એક લખી નાખીએ આસન કોણ બન્યો, બરાબર, આસન કોણ. હવે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180. આથી તમે લખી શકો એ ખૂણો BAD વત્તા ખૂણો BCD બરાબર 180. હવે BAD નું માપ આપણી પાસે છે 100, એટલે BCD નું માપ આપણે ગોતવાનું છે, બરાબર, બરાબર 180. હવે આનું માપ 100 છે, ઈ વત્તા છે, આલી બાજુ આવે તો ઓછા, આથી ખૂણો BCD બરાબર 180 ઓછા 100. તો ખૂણો BCD 180 માંથી 100 જાય એટલે કે બચે આપણા 80, એટલે ખૂણો BCD નું માપ મળી ગયું 80. તો અહીં તમારું ચેપ્ટર નંબર 9 સંપૂર્ણપણે પૂરું થયું. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરો ને કરો.